આજે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર 7મી મેના દિવસે મતદાન અને 4 જૂનના દિવસે મતગણતરી હાથ ધરાશે। ત્યારે આગામી મતદાન અને મતગણતરીને લઈ સોમનાથ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે ચૂંટણીને લઈ વિગતો આપી હતી। ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તમામ જિલ્લા કલેક્ટરોને તૈયાર રહેવા અને મતદાન અને મતગણતરી સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો। ત્યારે ગુજરાતમાં આગામી 7મી મેના દિવસે લોકસભાની 26 બેઠકો પર મતદાન હાથ ધરાશે। ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા આ બેઠકો માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મતદાન અને મતગણતરી સુધીની તમામ તૈયારીઓ કઈ રીતે કરવામાં આવશે, જેને લઈને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડીડી જાડેજા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા માધ્યમોને વિગતો આપી હતી। ચૂંટણી પંચ દ્વારા ન્યાય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। આજથી જ આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી છે। ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરીને ચૂંટણી પ્રચાર ન કરે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટેનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોના પ્રચારથી લઈને ચૂંટણી ખર્ચ અને કેટલાક કિસ્સામાં ઉમેદવારો દ્વારા મર્યાદા ભંગ થાય તે પ્રકારેના ભાષણો થતા હોય છે, તો કેટલીક જગ્યાએ મતદાનને પ્રભાવિત કરવા માટે રૂપિયાઓનો ઉપયોગ પણ થતો હોય છે। આવા તમામ દૂષણો આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જોવા ન મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। આજથી આદર્શ આચાર સંહિતાના અમલ શરૂ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આજથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે, ચૂંટણીની જે આખી પ્રોસેસ છે ફ્રી એન્ડ ફેર થાય એના માટે થઈને વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે। પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ, FST, SST, પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ, મતદાન મથકોની વિઝિટ, ગામડાની રૂરલ વિઝિટ, આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે। સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયામાં લોકોને આપે જે અપીલનું કીધું તો અપીલ એટલી જ છે કે જોયા જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરે અને કંઈ પણ એવું લાગે કે જે કાયદાની વિરુદ્ધમાં છે તો તાત્કાલિક વહીવટીતંત્રને રિપોર્ટ કરે। ઇલેક્શન આજ બપોરે જે જાહેર થયું એટલે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને અમે એની પૂર્વ તૈયારી પંચની સૂચના અનુસાર પૂરેપૂરી 100% કરી લીધી છે। પછી એ મતદાન મથકોનું જે કાંઈ એની પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપેન્ડિચર રિલેટેડ હોય, એ તમામ જે ટીમોની રચના કરવાની છે ટીમોની રચના થઈ ગઈ છે, તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરી દેવામાં આવેલી છે। હવે જ્યારે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ્સ, બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે 24 કલાકમાં એ દૂર કરાવી દઈશું। પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે EVMનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયત એના 1 વીક પહેલાં કરવું છે, એ પણ અમે પૂરું કરી દઈશું। એની તૈયારી થઈ ગઈ છે। 4 ACના સ્ટ્રોંગ રૂમ તૈયાર થઈ ગયા છે। રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે। સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે। આજથી અમલવારી FSTની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને FST છે એ કાર્યરત પણ થઈ ગઈ છે। એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કામગીરી શરૂ કરી દીધેલી છે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।